Yes, I get that. I will help you with information. But first, I need to see if you are a permanent resident of Australia and how long have you been staying in Australia for. Also, on what visa are you in Australia? Can I see your passport if you don't mind? Ali. હેલો બોલો. સર મારો ફોન હતો, હું કનેક્ટ હાલ જ જોઈન કરી છું. ઓકે, હિનલ. હા, હું સમજી ગયો. હું તમને માહિતી આપવામાં મદદ કરીશ. પહેલા હું જોઈશ કે તમે અહીંયા ઓસ્ટ્રેલિયાના કાયમી નિવાસી છો અને તમે અહીંયા કેટલા સમયથી રહી રહ્યા છો અને તમે કયા વિઝા પર છો તે પણ હું જાણવા માંગુ છું. અને જો તમને કોઈ વાંધો ના હોય તો હું શું તમારો પાસપોર્ટ જોઈ શકું છું? કોણે કોણે ગમ્યો આમનો આન્સર? રેઝ ઉપર ક્લિક કરો. સારો આન્સર હતો. બરાબર, 3 વર્ડ મિસ થયા છે જે મેં સર્કલ કર્યા છે, બટ સ્ટીલ ઇટ વોઝ અ ફેન્ટેસ્ટિક આન્સર. કેટલું આમ ફ્લુએન્ટ આન્સર હતો, જાણે વાંચીને બોલતા હોય આન્સર હતો કે નહીં? બરાબર. અગેન, કેમ છે આવો આન્સર? કારણ કે પ્રેક્ટિસ કરે છે સ્ટુડન્ટ, ફીડબેક લે છે સ્ટુડન્ટ, સિન્સિયરિટી છે પ્રેક્ટિસમાં અને ફીડબેકમાં. બરાબર, એટલા માટે આવો આન્સર આવે. અધરવાઇઝ આટલા લાંબા સેગમેન્ટનો આન્સર આપવો ઇઝ નોટ અ જોક. બરાબર, અમુક જે લોકો પ્રેક્ટિસ નથી કરતા એ બોલીને ટ્રાય કરો, ખબર પડશે કે આ સેગમેન્ટનો આન્સર આપતા આંખમાં આંસુ આવી જશે. આટલું કઈ ઇઝી સેગમેન્ટ નથી આ, બહુ લેન્થી છે. જુઓ નોટ ટેકિંગની લેન્થ જુઓ. આટલા મોટા સેગમેન્ટની નોટ ટેકિંગ કરવી, પ્લસ વોકેબ યાદ રાખવી, પ્લસ ફ્લુએન્સીમાં બોલવું વિધાઉટ અટક્યા વગર, ઇટ ઇઝ અ ગ્રેટ વર્ક ડન. ઓકે, ખાલી અહીંયા 2-3 વર્ડ્સ જે છે ને, આપણે બટ, પણ એક પણ મિસ થયો હતો એટલે બટ, અને ઓસ્ટ્રેલિયા બંને જગ્યાએ ઓસ્ટ્રેલિયા નતા બોલ્યા આપણે, બાકી બરાબર હતું. બટ સ્ટીલ ઇટ વોઝ અ ગ્રેટ આન્સર. ઓકે, હવે ફટાફટ નોટ્સ જોવો અહીંયા બધા. કીવર્ડ્સ: યસ, આઈ ગેટ, આઈ હેલ્પ યુ. શેમાં હેલ્પ કરશે ભાઈ? ઇન્ફો આપવામાં હેલ્પ કરશે. બટ ફર્સ્ટ, પણ પહેલા એણે જોવું છે, મારે જોવું છે. આઈ સી, શું જોવું છે ભાઈ? ઇફ યુ પીઆર ઓસ્ટ્રેલિયા, પરમનન્ટ રેસિડેન્ટ છો ઓસ્ટ્રેલિયાના. એન્ડ અગેન જો કનેક્ટર લખ્યો ને, હાઉ લોંગ ઓસ્ટ્રેલિયા સ્ટે, ઓસ્ટ્રેલિયામાં કેટલા સમયથી રહો છો. ઓલ્સો ઇઝ ઓલ્સો અ કનેક્ટર.